મોટર્સ માટે નીરવજી એક વ્યૂ લઈએ. મજબૂત છે અત્યારે ટાટા મોટર્સ, કારણ કે JLR બિઝનેસ અપડેટ્સ આવી છે. હોલસેલનું વેચાણ ઘટ્યું છે અને JLRનું વેચાણ જે છે અપેક્ષા મુજબ આમ તો જોવા મળ્યું છે, જે અનુમાન હતું એ પ્રમાણે. US ટેરિફ જૂના જેગ્યુઆર મોડેલ બંધ થવાની પણ કોઈ અસર આપણને નથી બતાવી રહી. તો અત્યારે એક મજબૂતી ટાટા મોટર્સ આપણને બતાવી રહ્યું છે. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટનું રેટિંગ પણ આપી રહ્યા છે. ફંડામેન્ટલ્સ આ કંપનીના કઈ રીતે જોઈ રહ્યા છો નીરવજી? એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તો આપણે ટાટા મોટર્સમાં ડેફિનેટલી પ્રેશર જોઈ રહ્યા છીએ, બટ આઈ થિંક વેલ્યુએશન વાઇઝ હવે જે રીતે આપણે વાત કરી કે વેલ્યુએશન વર્સિસ ધી પ્રોસ્પેક્ટ્સ, એટલે આઈ થિંક મિનિંગફુલ કરેક્શન થઈ ગયું છે અને ગોઈંગ ફોરવર્ડ દેર ઇઝ એન એક્સપેક્ટેશન કે પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ડોમેસ્ટિક કોમેન્ટ્રી બી સ્ટ્રોંગ છે અને આઈ થિંક JLR રિલેટેડ બી એક ઇમ્પ્રુવમેન્ટ્સ આર એક્સપેક્ટેડ. એટલે આઈ થિંક ફ્રોમ વેલ્યુએશન perspective it is looking attractive. એટલે can expect a upside in the near term. નિયર ટર્મ એક અપસાઇડ પણ આપણને બતાવી શકે છે કે વ્યૂ ટાટા મોટર્સ માટે. કોટક બેંક, કુનાલ ખાસ વ્યૂ લઈએ, કારણ કે નિફ્ટીમાં જુઓ, F&Oમાં જુઓ, ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. વોલ્યુમ બેઝડ પણ જુઓ તો સૌથી વધારે બાઇંગ આપણને વોલ્યુમ બેઝડ કોટક મહિન્દ્રા બેંક મજબૂત બિઝનેસ અપડેટ્સ બાદ આપણને બતાવી રહી છે. કઈ રીતે સલાહ આપશો? 134 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને ચાંદની મને યાદ છે ત્યાં સુધી ઘણી બધી વખત આપણે કોટક બેંકમાં બાય રિકમેન્ડેશન આપ્યું હતું લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટેના. જે વખતે કાઉન્ટર 1750-1800 લેવલ પર ટ્રેડ કરતો હતો તે વખતે આપણે 2200-2300 લેવલની વાત કરતા હતા. અત્યારે 2300 હાઈ બનાવ્યા પછી માઇનર કરેક્શન જોવા મળ્યું છે, જે 2030 લેવલ પર આવીને અટક્યું છે અને ફરીથી કાઉન્ટરે પોતાની ઉપરની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે. મારો વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિશન હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. જો તમારી પાસે ઓલરેડી તમારા પોર્ટફોલિયોમાં પોઝિશન હોય તો નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. આ સ્ટોક આવનારા દિવસોમાં 2300 નો લેવલ અને 2300 જે દિવસે બ્રેક થશે તમને 2550-2600 સુધીના પણ લેવલ બતાવી શકે છે. તો ટ્રેડિંગના લિહાઝથી આ સ્ટોકને બિલકુલ ટચ કરવાની જરૂર નથી. જો તમારા પોર્ટફોલિયોમાં જો આ સ્ટોક હોય છે તો તમારે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. હોલ્ડ કરો અત્યારે, ખાસ કરીને વ્યૂ ઓવરઓલ બતાવી રહ્યા છે આપણને કુનાલ તરફથી કોટક મહિન્દ્રા બેંક માટે. ક્રૂડમાં જે ઉછાળો આવ્યો છે નીરવજી, એક વ્યૂ, કારણ કે ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ જો ONGC, ઓઇલ ઇન્ડિયા એક મજબૂતી ખાસ કરીને આપણને બતાવી રહ્યા છે. તો એની સામે જુઓ તો ઇવન HPCLમાં આપણને એક થોડી ઘણી ખરીદદારી થતી આપણને બતાવી રહી છે. BPCL પણ મજબૂત છે. IOCમાં થોડું એક નેગેટિવ એક્શન છે, વધારે એટલી કોઈ વેચવાલી નથી. પરંતુ આજે ક્રૂડમાં એક ઉછાળો $70 આસપાસના આપણને લેવલ્સ બ્રેન્ટમાં પહોંચતા બતાવી રહ્યા છે. કઈ રીતે એક સલાહ આપશો? ક્રૂડમાં ડેફિનેટલી ઇન્ડિયાનું જે પોઝિશનિંગ છે વિથ રિસ્પેક્ટ ટુ ધ ક્રૂડ ઓઇલ, તો આઈ થિંક જેટલા બી ડોમેસ્ટિક ફોકસ પ્લેયર્સ છે જે અપસ્ટ્રીમ ઓઇલમાં છે, ફોર એક્ઝામ્પલ ONGC છે કે ઓઇલ ઇન્ડિયા છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, તો આઈ થિંક આ બધા માટે ડેફિનેટલી એક પોઝિટિવ જ છે. જે ડિમાન્ડ છે તો ડેફિનેટલી ઇઝ ગોઈંગ અપ અને ઇફ પ્રાઇસીસ આર ગોઈંગ અપ દેન અગેન ઇટ ઇઝ અ પોઝિટિવ. એટલે ENP કંપનીઝ છે, ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન, એના માટે પોઝિટિવ છે. ડાઉનસ્ટ્રીમ કંપનીઝમાં આઈ થિંક અમને IOC બહુ ગમે છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એક LPG કમ્પેન્સેશનની બી વાત છે તો એમાં બી IOC કેન બી અ બિગ બેનિફિશિયરી. તો ગઈકાલે આપણે એક સ્ટ્રોંગ મૂવ જોયું હતું અને હોપફુલી ધીસ વિલ સસ્ટેન ગોઈંગ ફોરવર્ડ. IOC પર એક ખાસ ફોકસ નીરવજી તરફથી પણ છે અને કુનાલે ગઈકાલે પણ આપણને ટ્રેડિંગ કોલ મોર્નિંગ સ્ટ્રેટેજીમાં આપ્યો છે IOC, તો એના પર પણ એકવાર નજર કરી લઈએ. તો IOC માટે કુનાલ તરફથી જે લેવલ્સ છે 163ના હજુ પણ એક ટાર્ગેટ લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો આપણને ટેકનિકલી ફંડામેન્ટલી જોઈએ તો IOC પર એક ખાસ ફોકસ. ગોકલદાસ એક્સપોર્ટ, કુનાલ વ્યૂ લઈ લઈએ, કારણ કે ક્લિયરલી આપણે જોઈ રહ્યા છીએ ટેરિફની જે પોઝિટિવ અસર ભારતીય ટેક્સટાઇલ કંપનીઓ પર જોઈ રહ્યા છે, જે બાંગ્લાદેશ પર લગાડ્યું છે. અને ગોકલદાસ એક્સપોર્ટ જબરદસ્ત પોઝિટિવ એક્શન આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે. પ્રી ઓપનથી જ આપણને સંકેતો ત્યાં હતા. 7.5% મજબૂતી અત્યારે ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો? વેલ, ગેપ ઓપનિંગ થયું છે 968 અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. એટલે થોડોક મોટો આવશે કેમ કે જે ગેપ ઓપનિંગ થયું છે 7% ઓલરેડી આ સ્ટોક પોતાની મોમેન્ટમ કરતા ઉપર ચાલી રહ્યો છે. પ્રીવિયસ જે ટોપ હતું એનું પણ બ્રેકઆઉટ આપી દીધું છે. નાઉ SL જો મેન્ટેન કરવું હોય તો SL આવી રહ્યો છે 897, એટલે આપણે સિર્ફ 890 નો SL મેન્ટેન કરીને ચાલીશું. SL થોડોક મોટો છે પણ ટાર્ગેટ પણ આપણને એટલા જ મોટા જોવા મળી શકે છે. 972 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 895 ના SL ની સાથે નાઉ 8% નો SL આવી રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો 1030 નો પહેલો ટાર્ગેટ અને 1030 જો બ્રેક કરે છે, જેનો પ્રીવિયસ ટોપ છે
તો તમને આવનારા દિવસોમાં 1130 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે 1130, એટલે 15 થી 16% સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ તમને ગોકુલદાસ એક્સપોર્ટ બતાવવા માટે સક્ષમ છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 895 ના એસએલની સાથે. 895નો સ્ટોપ લોસ રાખો. હાલના લેવલ્સથી પણ ખરીદારી કરો. 1130ના ટાર્ગેટને તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે અહીંયાથી ગોકુલદાસ એક્સપોર્ટ્સ માટે. આ સિવાયના સ્ટોક એક મજબૂતી બતાવી રહ્યા છે અદાની પોર્ટ્સ. ત્યાં નીરવજી એક વ્યૂ લઈએ. 0.5% આસપાસથી મજબૂતી ડેઝ હાઈ પર અત્યારે અદાની પોર્ટ્સમાં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે, પરંતુ લોંગર ટર્મ વ્યૂ કઈ રીતે આપશો અહીંયા? Longer term view is positive. I think Adani Ports જે છે એ અદાની ગ્રુપનું વન ઓફ ધ બિગેસ્ટ કેશ કાઉ કહી શકીએ અને કેશ ફ્લો જનરેટર ફોર ધી અદાની ગ્રુપ. અને આઈ થિંક 16 પોર્ટ્સ ઓપરેશનલ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અને વેરી સ્ટ્રોંગ કેશ ફ્લો બિઝનેસ. એકવાર તમે અપફ્રન્ટ એક્સપેન્ડિચર કરી નાખી, અપફ્રન્ટ કેપેક્સ કરી નાખ્યું, એના પછી આઈ થિંક જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ હોય છે ઇઝ અરાઉન્ડ 50-60% ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ એન્જોય કરે છે. એટલે ખૂબ જ સ્ટ્રોંગ કેશ ફ્લોઝ વાળું બિઝનેસ છે અને આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ ધ પ્રોસ્પેક્ટ્સ આર વેરી સ્ટ્રોંગ અદાની પોર્ટ્સ. તો ઓવરઓલ એક વ્યૂ ઘણો પોઝિટિવ આપણને બનતો દેખાડી રહ્યો છે અદાની પોર્ટ માટે લોંગ ટર્મ. ઇટરનલનું કાઉન્ટર કુનાલ ઘટ્યું હતું. ગઈકાલે ઇટરનલમાં એક દબાણ હતું, આજે એક બાઉન્સ બેક છે. અત્યારે 1% જેટલી મજબૂતી 262 ડેઝ હાઈ પર અત્યારે નિફ્ટીના ટોપ ગેનર્સમાં છે. કોટક બેંક બાદ નિફ્ટી કાઉન્ટર ઇટરનલ છે કે જ્યાં સૌથી વધારે ખરીદારી થઈ રહી છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ મોમેન્ટમ આજના દિવસમાં છે 1.5% સુધીના ગેઇનિંગ મોમેન્ટમ સાથે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, બટ મને એટલો કોન્ફિડન્સ અત્યારે કાઉન્ટર પર નથી આવી રહ્યો. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જો તમારી પાસે આ સ્ટોકમાં ઓલરેડી પોઝિશન હોય તો તમે 256 ના એસએલની સાથે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઉપરના મટાડે 265 અને 265 ની ઉપર જો સસ્ટેન થાય છે તો લાઇકલી ચાન્સીસ છે 285 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. જો હોય તો તમે આ કાઉન્ટરને 256 ના એસએલની સાથે હોલ્ડ કરીને ચાલી શકો. હોલ્ડ કરો તમારું જો અગર અહીંયાથી પોઝિશન છે તો, પરંતુ ફ્રેશ એન્ટ્રી નહીં. 265-285 બે ટાર્ગેટના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. પાવર કંપનીઓ બીએસસી પાવર હું જોઈ રહી છું નીરવજી, ઘણી મજબૂતી છે અત્યારે. એનએચપીસી જુઓ, અદાની પાવર, સિમેન્ટ્સ, ત્યારબાદ એનટીપીસી, ભેલ, ટાટા પાવર, બધામાં એક મજબૂતી આપણને. પાવર ગ્રીડનું કાઉન્ટર, ટોરેન્ટ પાવર, સુઝલોન મજબૂતી બતાવી રહ્યો છે. પાવર કંપનીઓ કઈ રીતે એક સલાહ આપશો અહીંયા? ડિમાન્ડ તો ડેફિનેટલી ઇન્ક્રીઝ થઈ રહી છે કેમ કે ઇકોનોમીની રિક્વાયરમેન્ટ છે, પ્લસ ઓફકોર્સ જે ગ્લોબલ વોર્મિંગના ફેક્ટર્સ છે એના કારણે ધીરે બોલો, ધીરે. પાવર ડિમાન્ડ ઇઝ ક્વાઇટ હાઈ. બટ આઈ થિંક અમારું ફોકસ જે છે ઇઝ મોર ઓન ધી રિન્યુએબલ એનર્જી સાઇડ, કેમ કે આઈ થિંક રિન્યુએબલ એનર્જી પ્લેયર્સ ડેફિનેટલી આર ગોઈંગ ટુ પરફોર્મ બેટર વિથ બેટર માર્જિન્સ. એટલે અગર આપણે જોઈએ તો અદાની ગ્રીન છે કે અદાની ની જે કંપનીઝ છે વિચ આર ઇન ધ ગ્રીન એનર્જી સ્પેસ, JSW એનર્જી છે, એમનું બી ગ્રીન એનર્જી પોર્ટફોલિયો છે. તો આઈ થિંક દેર ધ ફોકસ ઇઝ મોર ટુવર્ડ્સ ગ્રીન એનર્જી. તો એક વ્યૂ જે આપણને ખાસ કરીને બનતું જોઈ રહ્યા છે અદાની ગ્રીન માટેનો ઓવરઓલ આ સેક્ટર અત્યારે ઘણી મજબૂતી બતાવી રહ્યો છે. આમાંથી એક એનએચપીસી માટે કુનાલ વ્યૂ લઈ લઈએ. ગેનિંગ કાઉન્ટર પણ છે એફ&ઓમાં, લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અને એનએચપીસી વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો આપ? ઉપરના મથાળે આ કાઉન્ટરમાં 86.60 એટલે 87 પાસે એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે 87 રૂપિયાના પાસે. જો 87 ની ઉપર સસ્ટેન થાય તો જ પછી આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું, કેમકે 87 જો બ્રેક કરે છે તો પછી તમને વન વે ડાયરેક્શનમાં 93 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. અને 87 ની ઉપર જો સસ્ટેન થાય છે તો આપણે 83.50 83 રૂપિયાના 50 પૈસાનો એસએલ મેન્ટેન કરીને ચાલીશું. એટલે 87 ની ઉપર ખરીદી કરીને ચાલો. 83.50 ના એસએલ ની સાથે પહેલો ટાર્ગેટ તમને 93 જોવા મળી શકે છે અને જે દિવસે આ કાઉન્ટર 93 બ્રેક કરશે તમને ઉપર 100 રૂપિયાની ઉપરની પર મુવમેન્ટમ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ બની શકશે. તો 87 ની ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 87 ઉપર જ ખરીદારી કરી શકો છો વ્યૂ એનએચપીસી માટે. નીરવજી, આપની પાસેથી છેલ્લે એક સેક્ટર પર વ્યૂ લઈએ, ફાર્મા. આજે કોઈ ડિફેન્સિવ પ્લે નથી બતાવી રહ્યું ફાર્મા, કારણ કે સૌથી વધારે ઇન્ડેક્સમાં જ્યાં વેચવાલી છે ફાર્મા છે. નિફ્ટીમાં જુઓ, ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા, સન ફાર્મા, અપોલો હોસ્પિટલ વેચવાલી થઈ રહી છે. આ સિવાય આ સેક્ટરમાંથી જોઈએ તો ઓરો ફાર્મા, લ્યુપિન, એમાં એક ઘટાડો આપણને, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા આપણને એક દબાણ, લોરસ લેબ્સ બતાવી રહ્યું છે. લોંગર ટર્મ વ્યૂ ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ સ્પેસ માટે આપ કઈ રીતે આપશો?
આઈ થિંક ફાર્મામાં એક ફિયર ફેક્ટર છે ઓફકોર્સ ઓફ ટેરિફ્સ. તો આઈ થિંક એના કારણે આપણે જે નર્વસનેસ જોઈ રહ્યા છીએ દેટ વુડ બી ઓન અકાઉન્ટ ઓફ દેટ. બટ અગર ફાર્મામાં આપણે જોઈએ તો આઈ થિંક ઇટ ઇઝ નેસેસરી કે આપણે બહુ સિલેક્ટિવ બનીએ, એકદમ જ સિલેક્ટિવ બનીને બાઇંગ કરવાની જરૂરત છે ફાર્મામાં. તો અમારી પ્રિફર્ડ પિક ઇન ધ ફાર્મા સ્પેસ ઇઝ દિવીઝ લેબ્સ. અને આઈ થિંક મોર ફોકસ ઇઝ ઓન ધી હોસ્પિટલ સેગમેન્ટ. કેમ કે આઈ થિંક આ સેગમેન્ટ જે છે એ ડોમેસ્ટિક ફોકસ છે અને પ્રોસ્પેક્ટ્સ બી ઘણા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. તો આઈ થિંક અમારે ફોકસમાં વી આર લુકિંગ એટ એસ્ટર ડીએમ હેલ્થકેર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને ડાયગ્નોસ્ટિક્સ ઇઝ ઓલ્સો લુકિંગ ફેરલી ગુડ. બટ આઈ થિંક ખૂબ જ સિલેક્ટિવ રહેવાની સલાહ છે આ બધા સેગમેન્ટ્સમાં. ડેવિસ લેબ અત્યારે તો એક ખાસી મજબૂતી HSBCના રિપોર્ટ બાદ બતાવી રહ્યું છે ને એસટીડીએમ, આ બંને કંપનીઓ લોંગ ટર્મ માટે એક ફોકસમાં હોવી જોઈએ. એ સાથે નીરવજી